હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારતીય જહાજોની ભૂમિકા. લેખક છે મયુર સોલંકી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે અસુરક્ષા અને આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે. ખાસ કરીને ઉર્જા પુરવઠા પર તેનો સીધો પ્રભાવ પડ્યો છે. આવા સમયમાં ભારતે માત્ર પોતાના નાગરિકોને બચાવવાનું કામ જ નહીં, પરંતુ દેશની ઉર્જા સુરક્ષા જાળવવામાં પણ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ સમગ્ર પરિસ્થિતિમાં ભારતીય જહાજો શિવાલિક, નંદાદેવી અને જગલાડકી દેશ માટે દેવદૂત તરીકે ઉભરી આવ્યા છે. જેમ જેમ સંઘર્ષ વધતો ગયો તેમ પશ્ચિમ એશિયાથી એલપીજી અને ક્રૂડ ઓઇલ જેવી આવશ્યક ઉર્જા સામગ્રીના પુરવઠા વિક્ષેપ આવવાનો ભય ઉભો થયો. ભારત, જે મોટી માત્રામાં આ ઉર્જા સ્ત્રોતો માટે આ પ્રદેશ પર નિર્ભર છે, તેના માટે એક ગંભીર પડકાર હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિવાલિક, નંદાદેવી અને જગલાડકીએ એક મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી. તેઓએ જોખમભર્યા દરિયાઈ માર્ગો પરથી સુરક્ષિત રીતે એલપીજી અને ક્રૂડ ઓઇલનો જથ્થો લઈને ભારત તરફ સફર કરી. આ કામગીરી દરમિયાન દરિયાઈ સુરક્ષા, શત્રુ ખતરાઓ અને અસ્થિર પરિસ્થિતિઓ વચ્ચે માર્ગ સુનિશ્ચિત કરવો એક મોટો પડકાર હતો. સરકારની કૂટનીતિને પરિણામે ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી પસાર થવા મંજૂરી આપી. ત્યારે 46,000 મેટ્રિક ટન રાંધણ ગેસ એટલે કે એલપીજીના જથ્થા સાથે કતારથી રવાના થયેલું શિવાલિક જહાજ કચ્છના મુન્દ્રા બંદરે પહોંચ્યું, જેનાથી નાગરિકોને ગેસની ચિંતામાંથી રાહત થઈ હતી. આવો સાંભળીએ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીનો અહેવાલ. મિડલ ઇસ્ટમાં જોવા મળતા સંઘર્ષભર્યા માહોલ વચ્ચે દેશમાં એલપીજીના સંકટને હળવું કરવા માટે કતારથી નીકળેલું એલપીજી કેરિયર જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ જહાજમાં 46,000 મેટ્રિક ટન જેટલો એલપીજી લોડ થયો છે. હોર્મુઝ સ્ટ્રીટથી 14મી માર્ચે નીકળેલું આ જહાજ મુન્દ્રા ખાતે આવી પહોંચ્યા બાદ હવે તબક્કાવાર તેમાંથી એલપીજી વિતરણ શરૂ કરવામાં આવશે. મિડલ ઇસ્ટમાં જોવા મળતા સંઘર્ષ ભર્યા માહોલ વચ્ચે ભારતમાં પહોંચનારું આ પ્રથમ એલપીજી કેરિયર જહાજ છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર. ત્યારબાદ બીજા દિવસે નંદાદેવી ગુજરાતના દરિયાકાંઠે લાંગર્યું. નંદાદેવી જહાજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વાડીનારના દીનદયાળ બંદરે 46,000 ટન એલપીજીના જથ્થા સાથે પહોંચ્યું. આવો સાંભળીએ શું કહે છે પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ सुशील कुमार सिंह. अभी जो मंत्रालय से जो हम लोगों को डायरेक्टिव है वो ये है कि एलपीजी के जो वेसल्स आएंगे उनको प्रायोरिटी पे लेना है और उसको इंश्योर करना है कि जितनी जल्दी से जल्दी उसका ट्रांसफर डिस्चार्ज हो सके. सारे जो पैरामीटर्स हैं वो मॉनिटर करने हैं. जो ये मल्टी एजेंसीज का जो कोऑर्डिनेशन है, मल्टीपल एजेंसीज क्योंकि इन्वॉल्व होती हैं, तो उनका कोऑर्डिनेशन प्रॉपर होना चाहिए और जो नोडल एक अथॉरिटी ऑफिसर और उसके कॉन्टैक्ट नंबर्स, डिटेल्स, सो दैट जो कम्युनिकेशन है वो अनइंटरप्टेड चलता रहे और ऑपरेशन सेफ्टी के साथ और एफिशिएंटली हो जाए. આ બે જહાજોએ દેશની રાંધણ ગેસની ચિંતા દૂર કરી. ત્યારે અન્ય એક મહત્વની ઉર્જા સામગ્રી કહી શકાય એવું કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલની પણ દેશમાં એટલી જ જરૂરિયાત ઊભી થઈ હતી. તેને નિવારવા જગલાડકી નામનું જહાજ પણ દેશ માટે દીવાદાંડી બન્યું. આ જહાજ 80,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈ મુન્દ્રા બંદરે પહોંચ્યું. આ જહાજો સફળતાપૂર્વક આ ઉર્જા જથ્થો લઈ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યા. આ પગલાએ દેશની ઉર્જા પુરવઠા શૃંખલાને મજબૂત બનાવી અને સંભવિત સંકટને ટાળવામાં મદદ કરી. બીજી તરફ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ સિંહાએ જણાવ્યું હતું કે હોર્મુઝની સામુદ્રી ધુની નજીક હજુ પણ કેટલાક ભારતીય જહાજો છે, જેમાં સવાર 500થી વધુ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે. मिनिस्ट्री रेगुलरली कोऑर्डिनेट कर रही है स्टेट मैरीटाइम बोर्ड्स के साथ, जहां पे कि अदर देन मेजर पोर्ट्स हैं, प्रोमिनेंटली जैसे मुंद्रा है गुजरात में, महाराष्ट्र में कुछ पोर्ट्स हैं जो हमारे मेजर पोर्ट्स हैं. इसके अलावा भी पोर्ट्स के साथ कोऑर्डिनेट करने के लिए गुजरात, महाराष्ट्र, गोवा, केरला, आंध्रा, पुदुचेरी और उनके साथ भी समन्वय, कोऑर्डिनेशन का वर्क और रेगुलर इंटरेक्शन कर रहे हैं और किसी भी जगह से कोई कंजेशन का रिपोर्ट नहीं है. दीनदयाल पोर्ट अथॉरिटी ने एडिशनल स्टोरेज स्पेस की कैपेसिटी वहां क्रिएट की है और करीब 54 एकड़ का लैंड, एडिशनल लैंड स्टोरेज के लिए मुहैया कराया है. ભારતીય જહાજોની આ કામગીરી દેવદૂત શબ્દને સાચા અર્થમાં વ્યાખ્યાયિત કરે છે, જ્યાં એક તરફ જીવન રક્ષા છે અને બીજી તરફ રાષ્ટ્રની સ્થિરતા જાળવવાની જવાબદારી. અંતમાં કહી શકાય કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ દરમિયાન ભારતના આ જહાજોએ દ્વિગુણ ભૂમિકા ભજવી: માનવતાની સેવા અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા. આ કાર્ય ભારતની ક્ષમતા, સંકલ્પ અને વૈશ્વિક જવાબદારીનું જીવંત ઉદાહરણ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારતીય જહાજોની ભૂમિકા. લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.